દ્વારા 1 સપ્ટેમ્બર 2025ના રોજ એક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 2010 પહેલાં જે શિક્ષકોની ભરતી થયેલી છે એમને ફરજિયાત ટેટ પરીક્ષા આપવી પડશે, નહીં તો એમને ઉચ્ચતરના જે લાભો મળે છે એ નહીં મળે. તો એના અનુસંધાને અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાની ટીમ દ્વારા આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને આવેદનપત્ર છેક આપણા વડાપ્રધાન શ્રી સુધી અમારો મેસેજ પહોંચે કે આ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવેલો છે એના દ્વારા આ દેશના 20 લાખ જેટલા શિક્ષકોને આની અસર થવાની છે. તો આ અનુસંધાને આ શિક્ષકોના હિતમાં આ માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી કંઈક નિર્ણય લઈ અને આ ચુકાદો આખા દેશમાં લાગુ ન થાય એ આશય સાથે આજે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી સુધી અમારો સંદેશો મોકલવા માટે આવેદનપત્ર આપેલ છે.